સુરતમાં પીસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પીસીબીને માહિતી મળી હતી કે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટમાં નકલી તમાકુ અને ગુટખાનો માલ આવ્યો છે. સુરત એસઓજી પીસીબી પોલીસે ગોડાઉનમાં રેડ કરીને તપાસ કરતા દિલ્હીથી લવાયેલો અંદાજે 6 કરોડથી વધુની કિંમતનો ગુટખા અને પાન મસાલા સહિતની ટોબેકોની આઇટમ મળી આવી હતી. પોલીસે તમામ જથ્થો કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે. સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સણિયા હેમદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં એસઓજીએ રેડ કરી હતી, જેમાંથી દિલ્હીથી લવાયેલા ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખાના પાઉચ ઉપર કોઈ પણ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ, ક્રોસબોન, બર્ડ વોર્નિંગ કે કેન્સરની બીમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ ન હતી. અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી ન હતી. આ તમામ જથ્થો દિલ્હીના વોન્ટેડ આરોપી મહાવીર રખારામ નૈણ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. 5 ટ્રાન્સપોર્ટના વાહનોમાં જથ્થો મોકલાયો હતો. સુરતથી આ જથ્થો અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ ખાતે મોકલવામાં આવનાર હતો, જેથી પોલીસે સંજય સીતારામ શર્મા, સંદીપ જયવીર નૈણ, વિશાલ રાજીવકુમાર જૈન, સખારામ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 3 આરોપી સહિત 6 કરોડથી વધુની કિંમતનો પાન મસાલા કબજે કરાયા છે. પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. અને આ જે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે. તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર, આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે. અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવ્યું. જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે, જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે, અને જે વિશાલ જૈન છે યુપીનો રહેવાસી છે, જે માલ લઈને આવેલો. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે.